અમરેલીના મોડાસાથી અમદાવાદ આવી રહેલી એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની છે। ગઈકાલ મોડી રાત્રે આ ઘટના છે। લગભગ રાત્રે 1 વાગ્યાની આસપાસ જ્યારે અમરેલીના મોડાસાથી એક દિવસના બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, ત્યારે તે એમ્બ્યુલન્સ જે છે તે બાળકનું પરિવાર સહિત મેડિકલ સ્ટાફ સહિત એમ્બ્યુલન્સ અમદાવાદ આવી રહ્યું હતું, ત્યારે મોડાસા નજીક એમ્બ્યુલન્સની અંદર અચાનક આગ લાગે છે। આગ લાગતાની સાથે જ એમ્બ્યુલન્સમાં પાછળની તરફ રહેલો એક દિવસનું જે બાળક છે તે બાળક, અન્ય 2 મેડિકલ સ્ટાફ અને એમ કુલ ગણીને જઈએ તો લગભગ 4 જેટલા લોકોનું કરુણ મોત થાય છે આગની અંદર, અને આગળ સવાર લગભગ 3 જેટલા લોકોને સારવાર અર્થે મોડાસાના એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ તમામ બાબત જે છે તે તપાસનો વિષય બન્યો છે। મહત્વની વાત કહી શકાય કે એક દિવસનું જે બાળક હતું, જે જન્મ્યું હતું, ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યું હતું। જ્યારે અમદાવાદ લઈને આવી રહ્યા હતા તે જ દરમિયાન આ આગની ઘટના બની હતી। આગની ઘટનાનું કારણ અકબંધ છે, પરંતુ સવાલ ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સ પર ચોક્કસ ઊભો થઈ રહ્યો છે કે આ આગની ઘટના છે તે બની કેવી રીતે, કયા કારણોસર ઘટના બની, આ તમામ બાબત જે છે તે તપાસનો વિષય બન્યો છે। ધારો કે કેટલીક વસ્તુઓ માટેનું જે છે ત્યાં FSL માટે મોકલી દેવામાં આવી હતી અને આગળની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ જે ઘટના છે તે ખૂબ જ કરુણ ઘટના છે। હૃદય કપાવી નાખે તે પ્રકારની ઘટના છે, જેમાં એક દિવસનું બાળક, તેના પરિવારજનો હતા અને 2 મેડિકલ સ્ટાફ હતા, એટલે કે પાછળ રહેલા 2 મેડિકલ સ્ટાફ, એક દિવસનું બાળક અને સહિત આમ કુલ જોવા જઈએ તો 4 જેટલા લોકોનું કરુણ મોત થાય છે। જ્યારે આગળ સવાર જે 3 લોકો હતા, ડ્રાઈવર સહિતના લોકો ગંભીર રીતે દાઝી ગયા હોય છે, ઈજાગ્રસ્ત થાય છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ તમામ બાબત તપાસનો વિષય છે, કારણ કે જે એમ્બ્યુલન્સ લોકોના જીવ બચાવવા માટે રોડ ઉપર ફૂલપાડ સ્પીડે નીકળતી હોય છે, ફટાફટ તે સારવાર આપવા માટેની કામગીરી હાથ ધરતી હોય છે, ત્યારે જો આ પ્રકારની ઘટના સામે આવે તો ચોક્કસથી તપાસનો વિષય બનતો હોય છે। હાલાકી સ્થાનિક પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, આગ પર પણ કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તમામ જે છે એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી। હવે તપાસ શરૂ કરવામાં આવ્યો છે। જોવામાં એ આવશે આવનારા સમયમાં કે સમગ્ર ઘટનાનું કારણ શું નીકળે છે। શું એમ્બ્યુલન્સનું રેગ્યુલર રૂટીન ચેકઅપ નહોતું થતું, અથવા કોઈ જ પ્રકારનું કારણ શું બહાર આવે છે, તે તમામ બાબત પોલીસ તપાસનો અને તમામ વિગતો જે છે તે હવે આવનારા સમયમાં શું બહાર આવશે તે જોવાનો વિષય રહેશે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।